ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરી તો તમારું સ્વાગત છે. હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે વાગી ગયા છે 3:30 અને જો બધા ઉઠી ગયા છે અને મમ્મીને રેકડી ભરવા માંડ્યા છે અને પૂરીને મીરાને રમે છે અને અમે જો ત્રણે ડાયમંડ ચડાવવા આવી ગયા છીએ અને પૂજા દીદી મીના પૂરે છે. તો હાલો હવે પૂજા દીદી મીના પૂરી લે પછી આપણે ડાયમંડ ચડાવવાનું ચાલુ કરશું. ત્યાં આપણે હાલો મીરા અને પૂરીને પાસે જતાવી, મીરા પાસે જતાવી. હાલો હાલો. તો મીરા જો અહીંયા. મીરા તું શું કરે? શું રમેશ? હું રમેશ એવું મને ન આવડે. કે શું કરે? પેલા કે શું કરે? બોલ શું કરે? લાઈટ ખોલ દો. તો ફોન કોણ પકડતું? ચા બની ગયો હે, કેવો હે જોઈએ. પપ્પાને ચા દીધી તો હે. પૂરીએ પહેલી વાર ચા બનાવી. ચા નો હોય અને અને કેવો ચા બનાવ્યો? ચા દૂધ આપે છે. આ બહેનો સારો બન્યો પણ તો કેવો હે પપ્પા? બોનવીટા જેવું હોય. આવું હોય કે હા નગરું દૂધ હે ને ખાંડ હે, ચા તો હે નહીં. હે ખૂટી ગઈ. આવું ચા બનાવાય? હા દૂધ એવું લાગે ખાલી ખાંડ. હેલો ગાઈઝ, તો મીરાનો ડ્રેસ જો મેં સીવી નાખ્યો છે. જો મીરા કેવી લાગે છે તમે બધા કમેન્ટ કરજો. માગી રે મીરા જોવા તો હતી બધાને. મીરા કેવો લાગે? મીરા તને કેમ ગમે છે? તને ગમે? કેમ ગમે? બહુ ગમે. હેલો, વાગી ગયા છે 8:30 અને જો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને બગુને કેટલો દેખાડો કરે છે. ભત્રીજી આવી છે અમારી, તો બગુને બધા એને રમાડે છે, પૂજા દીદીને બધાય. અને આપણે જો અહીંયા બધાય હું કરું રૂઈની શક્તિ અને પૂજા દીદી એને કાનમાં કુર કરે છે. સારું તો બહુ ડાયા લ્યો. સારું તો હાલો હવે રસોઈ બનાવવાનું ચાલુ કરો તો બધા કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. હાલો, વાગી ગયા છે 8:30 અને હું રસોઈ બનાવવા આવી ગઈ છું ને. આજે તો કંઈક જો નવીન પ્રકારમાં આપણે બનાવવાને નવીન પ્રકારના આજે તો રીંગણાનું શાક બનાવવાને આપણે રીંગણા બાફી વાળ્યા એ ભરીને અને હવે આપણે આને હે ને
તેલમાં નાખવાનું ખુલ્લા થોડા રીંગણાનું શાક બનાવવાનું ના આવે હળદર તો નાખ. ના આ ડાઈમ નથી કરતો એના કે પછી મીઠું નાખવાનું હા બસ મીઠું નાખવું પડતું બહુ ના ખાય. પેલા રીંગણાને બાફી વાળ્યા ને હવે આવી રીતના આપણે શાક બનાવવાનું છે રીંગણાનું એટલે બળી બહુ ગયું, જ આવે સરસ એટલે. રીતે જોરદાર બને. હાલો રીંગણાનું શાક રેડી થઈ ગયું છે ને જો બધા એને વારું કરવા બેસી ગયા છે તો હાલો આવી જાઓ બધા વારું કરવા અને પપ્પાએ બેસી ગયા છે વારું કરવા. પપ્પા કેવું શાક બન્યું છે? અસલ બન્યું એમ કે તો હાલો બધા વારું કરવા. અમાર રૂઈ બેન આવી ગયા એ ભત્રીજી ને પૂજા દીદી રમાડે છે કા રૂઈ આવલી. બહુ રોવું આવે છે ને ભાઈ ને એ બધા મેળી માથે બેઠા છે ભાભી ને બધા અને આ છે ને રોવે ને તો પૂજા દીદી નીચે લઈને વૈયામાં છે કારુઈ ગઢડી આગલી આગલી. પૂજા ભાઈ મારે હે ને તને હે? પૂજા ભાઈ બહુ મારે કા આગલી. હાલો આવું હાલો તેડું હાલો 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 હાલો. એ ચા હવે હું ફટાફટ ચા બનાવી લઉં. આપણે ચા અહીંયા સરસ મજાનો બને છીએ અને પછી આપણે જઈશું મેળીમાંથી ચા લઈને. હલો વાગી ગયા છે 10 અને જો બધા વારું પાણી કરી લીધા છે અને હવે બધા જો મેળીમાંથી સુવા પણ આવી ગયા છે અને આજે તો હું મેળીમાંથી અત્યારે આવી ગઈ છું અને હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.